અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પોલીસે છેતરપિંડીના એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હોટેલ સંગમના એક રૂમમાંથી વિદેશી નાગરિકોને શિકાર બનાવતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું છે, જે 7 સમંદર પાર અમેરિકામાં લોકોને ચૂનો લગાવતું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે હોટેલમાં રેડ પાડતા મુંબઈના ક્લેટન રોડ્રિક્સ અને અમદાવાદના કપિલ પઢિયાર તેમજ ધવલ દરજી રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ ટોળકી ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી તેમને લોન આપવાના બહાને વિશ્વાસમાં લેતી હતી. આરોપીઓ લોન મંજૂર કરાવવાની પ્રોસેસિંગ ફીના નામે દરેક ભોગ બનનાર પાસેથી $150 થી $200 પડાવતા હતા. પોલીસ પકડથી બચવા માટે આ રકમ સીધી બેંકમાં લેવાને બદલે ક્રિપ્ટોકરન્સી એટલે કે USDTમાં મેળવી તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા. ખાડિયા પોલીસે લેપટોપ અને મોબાઈલ જપ્ત કરી આ રેકેટના તાર અન્ય કયા મોટા માથાઓ સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.